ओके, तो आज का पॉडकास्ट रहेगा गुजराती में। आई लव माय मदर लैंग्वेज। ओके, चलो नेहा, આપણે સોતમલા કઈ રીતે મળતા હતા ને, બેસ્ટ મેમરીઝ કઈ લાલા આપણી। પછી ઘરે આવીએ ત્યારે અમારું મેન ભોજન બનાવવાનું રેડી થઈ ગયું હોય, પછી મારી મમ્મી અમને બધા લાઈનસર જમવા બેસાડી દે। એમાં લાલાનો ખાસ એક્સપિરિયન્સ બગડો, જ્યારે ખાવા મળે ત્યારે ખાલી મારી મમ્મી ચમચો ખકડા, આટલું જ હોય, આટલું જ એટલે કઈ સાજણતા સોતમલા આવે ને પછી માસી આવે ને ત્યાં તો રસ જ પાડે માસી લઈ। हेलो एवरीवन, नमस्ते। केम छो? मैं हूँ आपकी दोस्त और दोस्त जिग्ना हिरेन और मैं लेके आ गई हूँ माइक्रो पॉडकास्ट स्टोरी विद जिग्ना, जिसमें आप सबका हार्दिक स्वागत है। तो आज के हमारे गेस्ट मेरे कजिन, हम साथ में पले बड़े हैं, हम साथ में मस्ती किए, साथ में एंजॉय किए। तो मिलते हैं आज मेरे कजिन से। उसमें बीच में मेरी मम्मी भी आ जाती है, मेरी मासी भी आ जाती है, क्योंकि यहाँ इंडिया में पॉसिबल नहीं है कि आप किसी एक से ही बात करो और आराम से करो। आपको बहुत सारे पॉडकास्ट में साइड में आवाज़ भी सुनाई दे रही होगी, बैकग्राउंड म्यूजिक भी आ रहा होगा, सब बीच में आके बात भी करते हैं, तो मैं ऐसे नहीं कर सकती। पर जैसे भी है आप एंजॉय करें, और आपको कैसा लग रहा है इंडिया का मेरा ट्रिप, तो वो भी कमेंट करें। थैंक यू। ओके, तो आज का पॉडकास्ट रहेगा गुजराती में। आई लव माय मदर लैंग्वेज। ओके, चलो नेहा, આપણે સોતમલા કઈ રીતે મળતા હતા ને, બેસ્ટ મેમરીઝ કઈ લાલા આપણી। સોતમલા મળતા હતા વેકેશનમાં, એમાં ખેતરમાં જતા, પછી જોડે ત્યાં નાતા, જોડે નાતા, ખેતરમાં જમવાનું આવતું તો પણ જમતા, નાવામાં સરસ હતી, બધાના કપડા ધોઈ નાવાના, વાળી નાવાના, તો તમને ટાટમ નાવા મળશે। અને એ નાવા માટે હર્ષદ મામા કેટલું કઈ રીતે પાણી ચાલુ કપડા બી ક્યાં ધોઈ આવવાનું, પહેલા કે કપડા ધોઈ દો, સૂકવી દો, પછી હું તમને નાવા માટે પાણી ચાલુ કરી। બધું ત્યાં જમવાનું ત્યાં આવતું। હા, કોકી માસી બધા રોટલાનું બધું શાક ને બધું લઈને જઈએ, પછી ત્યાં ખાઈએ, નહીએ, અને ત્યાં રીતે બધું કપડા વાળી ઘરે આવીએ। પછી ઘરે આવીએ ત્યારે અમારું મેન ભોજન બનાવવાનું રેડી થઈ ગયું હોય, પછી મારી મમ્મી અમને બધા લાઈનસર જમવા બેસાડી દે। એમાં લાલાનો ખાસ એક્સપિરિયન્સ બગડો, જ્યારે ખાવા મળે ત્યારે ખાલી મારી મમ્મી ચમચો ખકડા, આટલું જ હોય, આટલું જ વધારે ના ખવાય। લાલો શાક માંગે ને એટલે ખાલી ચમચો ખકડે, બસ શાક પડી ગયો, ખાઈ ગયો। અને બધા એકબીજાને થાળીને જોતા, કોને વધારે, કોને વધારે। અને હવે જો છાશ ને દૂધ નાખવાનું હોય તો બધાનું હોય કે અમને ઠીક છે, પણ ના હોય ને ત્યારે પછી ઉલાડ્યા નીકળે એની બહાર કે બધા કઈ બધા બાર સીધા લીમડે બેસવાનું, આઈસ્ક્રીમ ખાવાનું, પંચાયત ફૂટવાની, એકબીજાને ઉડાવવાની। એમાં બેન મામા નાગેશમાં બધાની એટલી ફિરકી લે, ઝઘડા આવે, બે જણા હસતા આવે ને, જેમ કરીને લોકો ઝઘડી જાય, એટલા ઝઘડા આવે, એટલા રોવડાવે છોકરાઓને, જે મસ્તી થાય। પછી લાલા દાદા જોડે ગઈ, દાદા જોડે કેવી મજા આવે। દાદા એવી જાત જાતની વાતો અમને કે કદી મેં સાંભળી જ ના એવી વાતો, અમે કોઈ મળ્યા બી ના હોઈએ, પણ દાદા કે બધા આખું પિક્ચર સામે રેડી થઈ જાય ને, મજા આવી જાય વાતો કરવાની। બેસ્ટ એક્સપિરિયન્સ કરો દાદા? એકવાર સુરવવાની ઘેર બનાવ્યા હતા સંભાર, એટલે કોઈ બગડ્યું છે ગમે તે, એટલે શ્યામાં સુરવમાં જોરદાર હતા, એટલે એમાં ધોકોને સુરવમાં મારવા ગયા હતા। પછી હા, અક્ષરમાં જાણ પેલું થાય ને, એટલે કઈ સાજણતા સુરામાં કે બૂટ મારું। સાચી વાત છે। ત્યાં ખાવામાં કેવું હોય, રોટલા, શાક, છાશ, પણ કોક આવે ને તો દાળ ભાત બને। એ દાળ ભાત ખાસ સંદીપ, પારસ, દાલમની કે એવા ઉતાવળા થાય, ખમણ આવે થોડા, પેલા ખાસ માસી શીરો બનતો, સોતમલા આવે ને એના પછી માસી આવે ને ત્યાં તો રસ જ પાડે। માસી લઈને આવતો પેલી શું કહેવાય એને, જે ટોપલી લઈને આવે, એના પછી કેરી આવે, એના છેડે રસ વાળા, એના પછી એમને ભીડી જુઓ, અમન બધાને લઈ જવાના। અમારે અહીંયા બધાને જે ખાવાનું ખવડાવે, કોઈને ચંપલ ના હોય ચંપલ લઈ આવે, હા બધું કરતા।
ભાઈ કોણથી આવતા ટપાલી કમ્પ્યુટર હા આજે ચોપડા લઈને આવ્યો જેને કોઈને મોટા થતા હોય ને નામે કરી આવવાના હા. એ બધા કોણથી આવે ભાઈ મારવાની. અને જય હા પછી પેલા તો ભરતરી આવતા હોવે ભાઈ હા. આવતા આલરડું ગાતા. બાજરી લેવા અને જો બા ભૂલથી બાજરીની જગ્યાએ તો બીજું દાદા એ પકડાવે તો દાદા એક ગાળ બોલે, એક ગાળ બોલે. અને હાલા તો કેટલા દાદા કોઈ ઘૂસવા જ ના દેતા અંદર. દાદા હંગા જવાનું અહીંયા જાય એટલે હલો કરવાનું પેલા એરંડાની વ્યાણે એટલે દાદોમાં ખાસા બધા એરંડા વ્યાણી આવે પછી કઈ પટીઓમાંથી મને બીડી બાકસ લઈ આવવાની મને અને દાદા તો? અને ગમે એના ખેતરમાં ઘૂસવાનું ઉપરથી બધી જેટલી હોય ને એટલી માળો લઈ માળો લઈ એ તો દાદા ઘેરથી જ કે હા. મુંબઈ જોશો ને તો ઉપરથી માળો ના લેતો નેચરથી વેચજો અને ઉપરથી ના પછી લેતો. તો એના હંગા જો તો ના તો પોણી ભાડે દાદા હંગા છે કે ના કશું અને દાદા કેવું થતું હલો કરીએ અને પછી કોક કોક ને ચોરાઈએ હા. ખબર છે હલા હાથસો ના હલા કર અને પછી આપણો હલો જે વેચવા ગયો ને તો કોકે ચોરાઈ લીધો કો તો પછી દાદા છેલ્લે છે ને દાદા દેખતા ના એની બા છે ને કટ્ટાથી આવી દીધી ખબર હા. એ તો બા બોર વાળી આવતી ને તો બોર ખાવો હતો ને તો હા. દોણા લઈને જતો બોર દોણા આવતા તો બસ દાદાની બીકમાં બા ના આલી કે દોણા દાદા એમ પૈસે જ ના દાણા ને તો બાબા ભાઈ છુપાઈ અને દોણા થાય પોલાઈને મૂકવા અને પછી એટલો અને બોર મારા લઈને ભાઈનો છે ને બધો નામથી હલો ચોરાવતો હા. ખબર છે? કોકી માસી અંદર છે ને કોકી માસી બીડો હોય ને ગમે તે ગફલું કરી કોકી માસીનો હલો ગાયો અને કોકી માસી તો ગણતો રહે મારા હલો હોય ઓલા બોયની કોકી માસી કાયમ ડિમ્પલ નિધિ મિલન રિંકુ જૈની આટલો છોકરો તો ડિમ્પલ જ નહોતો ટોટલી ગોળીઓ નાખ્યો ઉચકી ઉચકીને ફરે અને ખેતરમાં દાદા કઈક લેતા હોય ને હલરમાં પછી જઈએ ને દાદા કે ભાઈ આજ તો ચા લઈને આવજો ચા લઈને જાઉં તો હું કઈ કાલજો મને હાલો કે હા જે દિવસ હું ચા લઈને ગઈ ને મેં દાદા હવે આ વખતે કે ભાઈ પેલો રાયડો પડ્યો ને એમાંથી લો તો મેં તો ના એ તો ગમ તો હું ચા લઈ કીધું પાછી જોઉં મેં કીધું ચા નહીં તો કે હારે ભાઈ પાછી ને ચોખ્ખો હતો ને એમાંથી મેં રાયડો હાલો કીધું ચા લઈને પાછી ના કરતી મારા ડિમ્પલ જમીને અમે ટોલામાં રમતા ને ડિમ્પલ તો ડિમ્પલને ધક્કો નતો મારે ડિમ્પલ કૂદવા છે આમ ફરાને અટકી ગયું પડ્યા ને કે આગળના બે દો તૂટી ગયા એ નાગરમાં મને બોલે તે પાડ્યો છે ને આમ છે ડિમ્પલે હમણાં કબૂલ કર્યું ના તેને તો ધક્કો માર્યો જાતે પડી ગઈ આ જો વધારે જોક જાહેર થયો લાગે મને સાબિતી રહી કાયમી કા ડિમ્પલે હમણાં કબૂલ કર્યું હતું કે ના મારો ખરાક અટકી ગયું હતું અને હું પડી ગઈ પડ્યા ને તો દો તૂટી ગયા ડિમ્પલ ને રોજ એવું કહેતા બોલા ભાઈ અહીંયા એક મમ્મી ને પપ્પા ને એવું કહેતા કે એક ચકી હતો અને એક ચકો હતો ડિમ્પલ કે આખો દિવસ દાદા મારા મમ્મી પપ્પાની મસ્ત ભાઈ બોલાય. પપ્પાની ભાઈ એટલે ડિમ્પલ દાદા જોડે ગયા નહીં હા, બસ. દાદા જોડે ભાઈ હોય ઘડીક વાર હોય. ડિમ્પલ ઘડીક વાર તો. છોકરો મોટા કરે ખબર માસી જો આ નેહાના મમ્મી છે અને આ માસી બાપડીએ મારા બહુ ગોદડાઈ કર્યા બહુ લેપ્યું માસી કપડા તો ચકચકાટ માસી ઘસી ઘસી કરે માસી બહુ ગોદડાઈ છે. દાદા ધોતિયા દાદા જબ્બાન ઘસી ઘસી. ગાડું લઈને બધે હા, બળદ ગાડું લઈને ફરેલા છે બધું કામ કરે હા. વળ નહીં આવે ચાર બધું કામ કરે ખેતી. એનું સાઈડ ઇફેક્ટ હવે થાય છે ભેંસો ધોતી ગાયો ધોતી બહેરીનું હવારે હેડવાનું કે અમે ભેંસ દોઈએ. હમ. એટલી અને ગરીબ આ લોકોનો ફિક્સ ડાયલોગ ખબર છે અમે બાપના ઘેર જતો ને તો જોપેથી કોમ્બે હતો હા. જોબ પણ અમે કીધું મારું કે હવે જોપાઓથી ગંદુ કરવા પડે તો પડી પડી નહોતી બાપડે. દાદા કે છોકરાઓથી ગંધ પડી જ હતી કોઈનો. દાદા તૈયારી જ રાખતા કે આ પૈસા બેન આવશે છોકરી મારું કામ તો કરશે. આપણે માગા પાસે સાથે ના જઈએ. એમાં કોમમાં મમ્મી અને ભૂરી માસી તો રમવાસી કોકી માસી દાદા કે અમે મારું કહીએ તો આવાજ ના મળતું એટલે દાદા કે અમે કહીએ જ નહીં. કોકી માસી તો કરે જ નહીં ના. કોકી માસી બીજાના રિંકુ સેમ રિંકુ છોટી કોકી હા. કરી જ નહીં કોમ કર અને દાદા તો કહેતા જ, "વાહ, ભાઈ આયા છે ને તમારે ગોદડો બોદડો ખોલી જશે." કોકી માસી તો કોકી ડબ્બુ વગર માસી એટલે વાતો કરવા બે ડબ્બુ વગર ગોળ. તે મારો વાળો હતો 15 વીઘા. ભાઈ ભેંસ તો પૂછી મરી જાય. ભેંસ તો વાળ. હવે તો મોહણી એમ થઈ ચાનો ભરો કરવા જઈ અને હું સીધો પાદરમ થઈને જવું પારા કરવા. ભેંસ મરી જાય પછી આઈ મારે જવું પડે શું કરું? કરવું પડે હા, ડબ્બુ એ બધા વગર છોડી રોઈ રોઈ બાપડી અને તારે આ બેન ને ચક્કર આવે આગળ એટલું કામ કર્યું છે એ કોમને ચક્કર હવે ચડ્યા આ અમારા મોટા માસી આયા છે. એ બેસ. તે ખેતીનું કામ તો કરતા જ નથી. આ મારી મમ્મી એ ખાલી જે કામ જ. અમને લીંપણ એટલું કરાવવા માટે માટીઓ ઉચકાઈ ભૂરી માસી તો એટલો બાપડીનો ગોદડો કરે ગાભો તો આખા ગોમમાંથી વેણી 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 ગાભો ભેગો કરી દાદા ધોવી
દાદાને પ્લાસ્ટર કરવાનું હતું કારણ કે એમાં મમ્મી હા, હતા. ગોદડું. આપણે મનીષા મમ્મી હતા. ગોળો. ડબ્બુ હવે એ અમે ડબ્બુ ભૂરીને ડબ્બુના ચેરમાં ઈંટા વાળા. પેલા શું ના, આ સુરમાનું ટ્રેક્ટર, બહુ ટ્રેક્ટર નતા. સુરમાનું મને કીધું તું ટ્રેક્ટર મૂક અને અમે ઈટાળા ભરીએ. રોડો ભરીએ. ભૂરી રોડો ભરવા માંડ્યો અને ભૂરીને તો ભરી ગયા બેસી કર્યો. ભૂરીને કીધું આ ઈટાળા કોણ લઈને આવશે તું જા છોપડી મને વેચી કર્યો ને બહુ જ માવ્યું છે તો. ને આમ જો જોતો ને પડતા ઘેર ને અને હું એટલી અંધારાની ચેરમાં ઊભી રહી. નવસે બે બેન પાછા આવ્યો શું આવ્યો લાવ્યો કે ભૂરી દવાખાના લઈ જાય બાપી વેચી ગયું અને હવે કોમ દાદાને ઘેર રોડો કૂટ્યો સિમેન્ટ મારી કર્યા લેબ પણ કર્યું. અને આખો કોકરો ઉપાડી નાખેલા અને કાકાને લેબડે પડ્યો હતો. એ પ્લાસ્ટર ભાઈ લઈ દો તે પ્લાસ્ટર કર્યો અસરજી પ્લાસ્ટર કરી એમને એ કર્યું પ્લાસ્ટર થયું ને અમારે ઘરમાં આવવાનું બંધ થઈ ગયું એ પોતું કરેલું છે આમ તો ને પોતું થયું એટલે બપોરનું પોતું થાય ફૂલ બપોરનું. એટલે પાણી પીવાનું અમારે પાણી નહીં બદામ પીવાનું કેરી લાવો તો એટલો રસ આમ એટલો છોકરો પ્રેમ ને બૂટ પણ ભાડત તમે લઈને આવતા ભાડત અમે તો બદામ કેરી લાવો અને બધો રસ કાઢો. છોકરો ગુટલા માટે છોડી માટે એવો કાઢે. એ નહીં દેતા જેવું સૂતરું પડે ને ખાઈ જવાનું રસ કાઢ્યું. ભૂરીને કોરામીની રોટલી કે કોકીમાં કોઈ ના. કોકી ગોમ જો કોકીમાં શું એકલી નહીં જતી પણ કોકીમાં કશું જ ના કરે. ગોમમાં મોટા મોટા સરસ તાજા સમાચાર લઈને ભીના ખબર પડે એટલે દાદાને રખેવાડ ના જોઈએ કોકી માસી જોઈએ કોકી માસી એમ બેઠી હોય ભાઈ કરીને ખાટલી બસ ભાઈ કે કોમ કરો કોકી મને બધું કે એક સાઈડ કોકી માસી ને એક સાઈડ રેડિયો દાદા દાદા કોમ કરાવતા એની કોકી માસી ના કર સંદીપ દાદા જોડે એકદમ ફરવા દીપ્યો લેવા હા. ના વજો કાકો આવે ને વચ્ચે કઈ ધોતી પકડે એને વજો કાકો બહુ વાલા સંદીપ આમાં ડબુડી વજો કાકો ધોતી પકડે અને આડા નવડું પડે વજો કાકો 5 પૈસા હાલે એટલે એ 5 પૈસા તો કેટલા મહત્વના અબ્રહ્મના ગોળા વજો કાકો આમાં ડબુ પાયલી આલે અબ્રહ્મ આવે ગોળા વજો કાકો ઓટલે બેહાડીને 5 પૈસા બધા બચ્ચામાં કાકો કે એ દસુમોમાં મળવા આવે ને એટલે એમ નમ તો ના જ આ જાય દસુમો કલુમોમાં કરી. દિલીપોમાં હા, એ. જ્યારે આવે ને 5 રૂપિયા 10 રૂપિયા હા, જે કોઈ હોય ખાલી ના જાય. કપટી ના જાય. ખાલી ના જાય. 10 રૂપિયા કઈ ના લે તમારા મમ્મી મળવા આવે અમે આવીએ એટલે ડબુ બેસવા આવું. ડબુમાં મારે હું ડેલી ને ડબુ હેડવા શીખે હું પેલા ઘેર ઢૂંઢો લેવા દે તે ચમકાકે ડબુ લઈને ચમકાકે ઘરમાં ડબુ માર પાછળ ફસાય મને ખબર નહીં ચમકાકે ઘરમાં હંતા નહીં હું તો દાડો અંધારું થઈ ગયું. હું તો હા સોરી ડબુ ચોગી કે તાર પાછળ આવી સોરી એકદમ એકની પાડી આવી હું તો વાહમાં ચમકાકાને હું પૂછીને આવી છું હું તો આઘા પાસે તો ચમકાકો બેઠા હાસી ખરા પણ મને કઈ નહીં હું તો વાહમાં ફરી બધો આ સોરી શું જઈએ હજુ સુધી પાછી ગઈ ગીત જોઈ નહીં ડબુ તો જોતી ખાતી જ નહીં નાસી બંધો પાછી ચમકા ઘરમાં દેશી ગીત પૂછાવ તે રહોડા બેઠા ગોળ રોટલો કરે પણ જવાનદારે ઘેર જઈને કામ બગાડે છાસ વાપરવાનો. કાંઈ બધી કાચીઓમાં માસી પણ ચમન કાકાને મને બહુ લાગે બહુ છે અમને ઊભી એમની હારી તો એમને પહેરવા જબોડી હોય ને અમારા માલપા કરી ખબર આજી ચમન કાકાનો ગુણ અમે ના ભૂલી અને એ છાશ બાશ કઈ મળી જ હા, જાય. કાચી ના જો અમે જઈએ ને એક તો મારા દાદા જોડે વાતો ખાસી હોય. અમારા દાદા જોડે મેં નહીં કરેલી. ના. ચમન દાદા જોડે મારા બાપા આવે વાતો હા. કરવા. આમ મૂછો આમ કરી હા. અને અને મેરીમાં આવે. એન્ટ્રી પડે એમ હા. આવે એટલે કેવા લાગે? મેરીમાં આવી રૂપા જાય. છે પણ. આમ આમ જેવો કાકો મને બાપુ તેની બાદ તો તમારા દાદા તો એક હાથ કાપેલો હતો ને પણ કે હું એમના જ લગ્ન એમના જોડે જ લગ્ન કરું બોટ ના માર બાનું લગન પછી ના પેલો કર્યું બાપા ના પેલા નહીં લગન પછી હાફ કર્યું તો દાદા ને પેલા ક્યારે લગન પેલો દાદા પછી કીધું કે એને જ પણ એવી વાત હતી. એવી વાત હતી. આ જે એક રહસ્ય ખુલ્યું. અમને ખબર જ નહીં. ના દાદા ના પેલો બાપા અને બધે ગીત કાસી કરી છે અને બોલે ચમન કાકા બાપા એને પપ્પાના હાથમાં. તમારે જો તમારા ભાઈ શાંતિ પે અમને જૂના કપડા હતા એટલા મસ્ત હજી એ સોડી બધું અમે લેવા પંજાબી અમારે માર ભાઈ છે ને 2-4 દાડા એટલે મરચું ભરી હળદર ભરી માર પૈડા અથાણું ભરી શાંતિ કે ઘરમાં નતું પણ ભાઈઓ લે મરી જતા બધી કેટલી? 4 ભાઈઓ? 5 ભાઈઓ? 5 ભાઈ. ભાઈ તારા બધા જીવતી. ના
છોકરા પહેરવાનું તો હારું. જો અમારા કાકા બાપડા હારા, હજી બાપા હારા હતા, બધા કાકી એમ સ્વાભાવિક અમારા હોય ને બરોબર કાકી અમને બહુ જ રાખતા. એનો હારો હાલ્લો હોય ને તો અમને પહેલા પહેરવા. અને મારી માએ બધાનું કર્યું બિચારી, ગરીબ એના કોઈ ભેદભાવ કરી નહીં તો જાણે કોઈ બોલ્યું છે મારી છે તો મારી માં બધાનું કર્યું. તમારે કોઈ ડિમાન્ડ તો ખાલી ઝઘડ જ હા, નથી. કશું એમ બાપને બાપુને બહુ તકલીફ પડી. એમ છેવટે ભોગવવાનું આવ્યું છોકરો જોડે એટલે જરૂરી. હા. કે હવે છોકરા સુખી છે, સરસ છે, તો ખાવાના આવી એમ. આ લીલીભાઈ બધા માટે ડિમાન્ડ છે. અને મજૂરી ભૂરીએ કરી હોતમલા હું રમીએ છીએ. બા ડોલ અને ભરીને રમી હાડે, તો ઓય હતી ને તોય મુરતપુરમાં રમી બહુ મજૂરી કરી. હા. એમ છે ને. બા ડોલ ભરીને હાડે ટોક્યાથી અસલનું માન તોથી દાદા ધોળો જોડે દાદા અડધું પાણી ઢોળી જાય. કેમ કે ખીસ થતા જાય. અને પછી પેલો પગે તકલીફ. લેબડું કરી. મારા હસી જાય ઢોરા આ કોઈ નીકળતું નહીં, કોઈ આમ નહીં કરતું. ઢોરો કોણ પાવશે? મેં બાનું ગિરાજી બા આ તું નહીં હોય તારા ઢોરો કોણ પાવશે? કીધું કોણ પાવશે? બોલ હે તું નહીં, તું નહીં હોય મિલનને કે કોણ પેલા પાવશે? રેડલા ઓલા પાવ, ઓલો કે રેડલા તે આડા મારો રેડલા હોય નહીં. ને, ઈ મિલનને એમ એ અડધું પણ તો ઢોળી જાય. રાજા વેકેશનમાં અમે જયદીપભાઈ અને આ ગલી ગઈ ઝાડ ઓય ના, ચીકણું ઝાડો ના, હા, હા. દાડમો. પાદર સુધી પહોંચે. દાડમો ખાવા તો આવે નહીં પાછા. હું તમારા દાડમ ને તમારા છોકરા ત્યાં કે અમે તો આ હેડે. કોઈ ની બુની બાન તો તાર મા પાસે મેં કીધું બા ને મુની પાવા દો બાન તમે તમારા છોકરા મેં તમે જ પાવો તમારા છોકરા પહેલા લાલચ જેવું તું ભૂલી દાડા મારે તો ગઈ. થોડું ખાવા આવતા. ના. પોપટ બોપટ ખાઈ બાપા, જવાનું. પહેલા તો ભૂલી ગઈ ખાતા. એવું હતું જ નહીં કામ મોંમાં, કામ બીજું નાગી અમુક એમાં મૂળમાં ભાઈ છે ને અમે તો વાડામાં ને પેલા ઘેર ઉપરો મજા દાદાને ઘેર. એ અમે તો કરતા જ હોય. અમર કાકા બહુ રાખતા મારા દીકરા. હા, બહુ જ. અમર કાકા દીકરા આવ્યો તો શંકરની માં કઈ બોગણો હાથ મારી પેલા એવું હતું. પછી જો કાકા એ કદી એવું નહીં એટલા લાડ કર્યું. કર્યા. હા, લાડ કર્યા. પેલા તો એકબીજાને ઘેર જતા તો કશું ખાવા પીવાનું એવું ગમે બધું. તેનું ભણ્યું હોય. અને અમે સૌથી મોટા હતા ને સૌથી પહેલા હું આ જતો બે. બધા વાળા હતા. અને ભૂરી જ કોઈ દીકરા ના હાલત, દીકરા ના હાલત. પેલો ઢોકી પર મોટો બાબુ તમને તો નવીનો ફોન ના ભૂરી કોઈ ના હાલત નહીં, દીકરા ના હાલત ના. ભાઈ હતો તો રૂપાળો હતો ને કોઈ ના. તમારા ભણીએ જ ના એનો કોઈ આવતા જો ભૂરીના નેહાવતી ડિલિવરી આઈ નાગેશ નોકરી મળી. નાગેશે કદી ભેદભાવ નહીં કર્યો. નાગેશ મામા તો બધી ઉવાવડું, બધા બધી ભાગ પાડીને જ કરી. આવ્યા. અને જે વસ્તુ લાવ્યો છે ને એ બધાને હા, આપી. અને બધી ખાલી હાથે નહીં આવે. એના આપણા સ્વભાવ. સ્વભાવમાં જ નાગેશમાં તો આ જઈએ. બસ, કદી અત્યારે અમે જ જન તો અડધો તો એ નાગેશ મામા પેલા હતા તો બધા જ ઘોડીએ આશા હતી કે ના કશું સુરો છે લઈને જ આવે. પહેલેથી સુરો લઈને આપણે દાડા ખાલી હાથે નહીં આવ્યા. બસુરી ખાવા નવાઈ લાગે. નાગેશ મામા સુરો છે ને સુરાન બચારા પગથી સુરાન સુરત પણ ખાલી ચોરીઓ કરીને બધાને પિક્ચર બતાવ્યા. પિક્ચરો બધા. હા, ખળામાં શું કરે ખબર હે? ખળું વર રાખવાના બે હાથ દાદાને. નકે શું કરે? ખળામાં ખાડે બધા ખાડો પિક્ચર મોટો. બતાવે. ખાડો કરી અને રાયડો બાયડો અને ખાડામાં દાડે. બધા picture બધા ઓયા પેલા તો કોઈ ખબર ના ચોસી છે. બધું ભરાઈ જાય ને બધું રાયડો બહાર કાઢે. રાયડો બહાર કાઢી વેચી અને મા મમ્મી ને એને ખીલડી પેલી ટોકી હતી ને અહીંયા પિક્ચર જોવા. અહીંયા પિક્ચર જોવા લઈ ડિમ્પલ જાય. ટોકી હતી. એ પણ ડિમ્પલ તો વિસ્તાર. ડિસ્ચાર્જ આ હોય. હતી. પેલા સુહાગભાઈ હતા ને એની. આ પેલા ગુજરાતી પિક્ચર માં ભાઈ આવ્યા હતા ને રમેશ મહેતા ને બધા પેલો એનો ભાઈ બધા રહ્યો હરિયાણ મેં ફોટો સજોડી હા. પિક્ચર જોવા લઈ ગયા. ઈ બધાને પિક્ચર બતાવવાના મા મમ્મી કે બધા સુરોમાં હું ભજન તાવ બતાવ બાળું તોડીને પૈસા ખાઈ જે ખાવાની વસ્તુ હોય ને તો ખાવાની ફિક્સ દોડો કરતો આ જીનો દોડો કરતો મેથી હતી ને મેથી બધી મોટા મોટા બાની દોવા છે અમે દોવા છે એટલે સુરત ઉમી બે કોટા બેસી હતી તો કમાડ વખણાઈ ગઈ અને ઉમી સુરત કોટા બેસી ભાઈ દોઈને આ ભાઈ કમાડ કોઈ કમાડ મેથી લાડુ મૂંઝા હોય તો ખાવા કે કોઠી બનાવ્યા કોઠીની સુગંધ જે આવે ને જે અને હવે કહે તો સુરત બધી મેચ નો છે કે હું બાબો બનું હું બાબો બનું. ગાડીની જેમ કાંઈ શું આશીર્વાદ એ પેણાની જેમ જીવ્યા એટલા દાદા બાબો કયો છે? જેમ હતી પેણાની હા, બાબો પછી મેં કે હું બાબુભાઈ કે બાબુભાઈ ને જો બાબુ આયા કે તમારે અને નાગરા કે નંગ આપણા માટે સૌથી સરસ પ્રસંગ કોનું કોકની પેલી માસ્તર કરવાની શું કે હા. આ હા ખુશ ખુશ ઢેબરું ટુકડી મળશે એ સુરા. બાબરી. કેટલા આ બાબરી ને આપણે કોઈ પગે લાગવા આવ્યો એ જા. ના ના આપણે એ તો યાર, વેરેમાય પગે લાગવા આવ્યો તો ચમ દોડતા જતા ટુકડી મળે એટલે. મને પગે લાગી કોઈ તું કોઈ પેલી ના. પણ આવવાનું હા. આવે ને તારા જીરા.
કુકડી છોકરો મને તો પૂછ થઈ પણ ગઈ એ કેટલી મસ્ત જેમ હારી લાગતી હતી કોઈ હતી નહીં. ગેરમાના પૈસા એવા આપણે જે ટકો લઈ ને ટકો લઈને અમે આવતા હતા તો વાપરી નો અમાર તો બા કુલિયર કરી આલે બધા આટલા વાયકા ચેર મજા કુલિયર નજર પૂરી અને મોયડીનું પૂમતું કરીને ચેરમાં તરતું બધા બધા આટલી ઉપરી બધા પરચા ના લઈને કુલિયર કઈ દો અમે બેઠા બેઠા ખાઈ. એ પછી રૂપિયો અને વાપરવા. જયંતી તો મારી થઈ હા. જયંતી એમ લાગે કે દુકાનવાળો કેટલો સુખી છે. હા. એમ જેમ બધું છે ને હારું અમારે એક રૂપિયો મારા બાપા એક લાખ છૂટા આવે. ઘેર ગોળનો રવો ના લાગે મારા ગોળનો રવો લાગે તમે રંબાઈ જાઓ હું ઉમીને હિન્દી નાગે જલ્દી ખસકોલી એમ રંબાઈ જાઓ આપડે ભીગામાં આવે છે ભાદરમાં વાગે એમાં વાળમાં ખસકોલી ત્યાં માતા ઉમીને એમાં ઘર બનાવો. દૂધ ભરી જાય 3 વર્ષ ઓળખામ દૂધ ભાઈ. અને દૂધ ગોળ ભરી- ખાવા હારું કે પાછળ ડોક્ટર હું બનું. સીધું દૂધ હતું. ફુગર. ફુગર. હા, હા. ઈ મળે આ તમને વહેલા છે. પછી આ રેત કરીને થોડી રેત ભરી ત્યાં કઈ જાય તમારે અને પછી અમે તો કઈ પાદરમાં બધું બધું બેઠા ને ઈંડા આગળ તો ગોળ કઈ લેબડે જતા રહ્યા હોમે અને હવે તો પાલકી તાકડે અહીંયા આવ્યા કે ગોમતી પેલી સૂર્ય ચમ વાદળમાં બધું બધું તડકે ઓબીસી ગોમતી માસી લેવા ગયા મને જોનથી દૂધ ભર્યું તે બાપા ગયા તે તો ગોળ ભર્યો છે પાલ ભરી રબણ અમારે ખસકોલીમાં ગોળ રેતળી જેલો લઈ ને એમાં કાચની રકીની કાચની કાચની. અમારે સુબી મેન પર પણ અમે થૂક કરી ભૂખડી કરી અને ગરમ ચોળના પાણી સુબીને ભાટી કેરી આવે ને મહેમાન છોકરો થઈ ખુશ ગયા. કેરીનો ગોળ આવે. પછી અમે ઈ ઘેર કેવું રમવા લાગે? જતા કેરી ચોરી વાળી કચરો વળાવે કચરો. મારે મત કચરો ખાશો તમે તો અમે આવું નહીં કર્યું. આવો બાપ હતો. અને પછી આપણે પાટણમાં ઢોળો ને તે પછી લીલી ને બધા રમો તે ઈટાળાનો છોકરો કરેલો પછી મરી ગયો તે અમેથી રોવા આવે બીજા 2-4 જણ રોવા આવે ત્યાં ઉડન્યું બુડન્યું કોઈ હોય નહીં તે ઘાઘરા ઉડ્યા રોવા બેઠા ને અમુક આખો આયા ભૂરો રોડો તે ચંપલ ને માથે ચંપલ એ પડ્યો રહ્યો દોડે 4 દાડામાં કાંઈ ઊંધું ના બતાવે અમે ઘંટી વાળા છે તે છેદડે જો આવું રોવાનું તો શીખી લે. વાળિયા છેદડે જો છેંડી ઉમી કે મોવાળા દે કે ઘાઘરા વળી બેરું તે બાદ ખેતો ભેગા ભેગા વજ્યા એકદમ કે આ વીરમભાઈ આ સોરી ઘંટી વાળા આવશે સગા પણ છેદરે બે મોચમ રોવી છે ચમકી મારે ભાઈ કે ભાઈ છે ભાઈ મુને રોતી હિન્દી નું કે ભૂરી સોડા આવે બે પીને સોડા